બહુ દુનિયામાં પૈસા પડ્યા છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે. ત્યાં આપણને એમ થાય સુખ ક્યાં લેવા જાવ, સુખ એમ મળતું હોત ને. તમે જો એક ઝૂંપડામાં એક ભીખ માગીને જે માણસો ખાય છે, કપડા વગરના છોકરા હોય, માં હોય, બાપ હોય, છોકરા હોય, આખા ગામમાં જઈને બટકું રોટલો એક લઈ આવે, એક કોળીઓ ખીચડી લઈ આવે, થોડુંક શાક લઈ આવે, અને બાપુ કપડા વગરના છોકરા હોય, મેલા ગેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય, અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને હવે આમ મોઢું કરીને બેઠી હોય, છોકરો આમ મોઢું કરીને બેઠો હોય, આપણને એમ થાય કે આ બંગલા દિવાળી નો મૂકવી જોઈએ. ક્યાં સુખ લેવા જવું? અરે સુખે તમારી પાસે છે, દુઃખે તમારી પાસે છે. આપણા ગઢા બાપુ આમાં બધાએ જોયું છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે, મારા બાપ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે. સુલા છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે, આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણા તોય હજી શેઠો જ નથી. મને તો એમ થાય કે હારું કાલ મરી જઈશું, આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે, ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા જી આવ્યું અહીંયા કોઈ બધું ડીંગો ડીંગે ચાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ છે નહીં. તમે મારે ને તમારે શું હગું શું છે બોલો? મને આ આપણો દાખલો લ્યો ને, તમારું મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ? આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી. અને મેં 25 વર્ષ ખટારો હાંક્યો, આખી દુનિયા રખડીને બેઠો છું, કાંઈ રામ છે નહીં. આજે આપણે ભેગા થઈને બેસી છે ને આનંદ કરી છે ને, હામો મળે ને જય માતાજી કરે, કોક જય સીતારામ કરે, જય શ્રી કૃષ્ણ કે. આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મહાપુરુષો એટલે કે છે. જોકે વક્તા બાપુ બેઠા છે, એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે આવા સંતો પાસેથી બાપુ કંઈક આપણે લેવાનું હોય છે. અને માણસનું જીવન કઈ રીતનું હોય, કેવી રીતનું જીવાય, કથાકારો બધા ખૂબ આપણને સમજાવે છે. પણ આપણને સારું કંઈક કઠણાઈ કંઈક છે ધારો સાંટો નથી પડતો. નગર મને તો ક્યાંક ક્યાંક એમ થાય ખાલી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિનો રાફડો ફાટ્યો. મને એમ થાય કે આટલી બધી ભક્તિ થાય છતાં બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું નથી? આપણા ગઢા એટલું નહોતું કરી શકતા હતા તો આ બધા વાપરે છે ખોટું છે મેં ન કહેવાય. 5 ગામ ધુમાડા બંધ જમતા હોય, આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય, આટલી બધી ભક્તિ હોય, આ બહેનો આ ભાઈઓ બધા કંઈક ભોગ આપતા હોય હહોની રીતે, તો મને એમ થાય ખરું આ બગાડ કાં નથી અટકતો? આ મટે ને જ કઈ નહીં, પણ આ સે અહીંયા તું ફોરેવો જોઈએ ને. તો આ ખોટું છે એમ તો આપણે બોલાય ને, એટલે કઈક માથાકૂટ વાળું છે. શું છે એ તો મારો રામ જાણે. પણ મને એમ થાય કઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે, નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય. ઘણા બધા કરમ ની વાતો કરે, કરમ આમ ને કરમ આમ ને. મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે, શું કરમ કરવા? કરમ મને આમાં ટપા નથી પડતા. આ તો આપણું ચમ હાલ્યું એ આપણને નથી ખબર. આ તમને ખુલાસો કરીને કહી દો, બધા હાલે છે ગમે એમ હાલતો મારો રામ જાણે. પણ મને આ કરમમાં ના ભવમાં એમાં આપણને કઈ ટપા પડતા નથી. કારણ કે બધા નથી કે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. એટલે કાલની ખબર છે તમને, કાલ શું થવાનું હોય. અને આપણે અહીંથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર. પણ આવ્યા છે ક્યાંથી એ કોકને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને જીયા ભવની ખબર કોઈ ને? તો કાલની ખબર ન હોય ને ભવની હું ખોડવ્યા મળ્યો એ સુધારી લ્યો ને ભલામણ. આ ભવ મોળો છે, આ ભવમાં શું ઘટે છે? હા આવી સપ્તાહ હાલતી હોય, લ્યો ખાવાનું મફત.